અમે તો ડીમાર્ટમાંથી કરિયાનું લઈને આવ્યો છે ગાઈસ. તમે જોઈ શકો તો ફરફડી ફાડી ગયું મહિને નહીં બાબા? કેટલામાં પડી ફરફડિયું? ધાણા જીરું પાવડર. જય મેડમ સ્વાગતમાં નવા કેમ છો બધા? મજામાં સવાર પર નાસ્તો કરવા બેઠી ગયા. તમે જોઈ શકો ગાઈસ તો ગાઈસ તમે બધા આજ નાસ્તામાં શું બનાવ્યું? આજ નાસ્તામાં છે ગાઈસ ખીચડી. અને મમ્મી ઊંઘી જઈએ. મમ્મી ચમ ઊંઘી જાય? વરસાદ કેવો પડ્યો રાતે? નહીં પડે. ચેલા આવી બંધ થઈ ગયો તો? વહેલા બંધ થઈ ગયો તો નહીં? બફારો મારતો મને તાપ તો લાગતો શું કરાવો તને ચો યાર ઉપર નીચે કરવાનું તાપનું મને કંટાળો યાર ઉપર નીચે કરવાનું. લેડીઝ તો ચલો ભાઈ નાસ્તો ખાઈ પછી તને મળીએ. ભાઈ તમે જોઈ શકો નહીં ધોઈ રેડી થઈ ગયા હતા. આપણે તો જઈ ગયા નાસ્તો બાસ્તો કરી દીધું. હવે જઈએ છીએ ગાઈ આપણું હોટલે. તમે ચેક કરી શકો કે લોકેશન કેવું આવે છે. વરસાદ પડે એટલે ગાઈ તમે જોઈ શકો. હોટલે તો પહોંચી ગયા. પપ્પા અને અંકિતબેન બધા જતા રહ્યા ઘરે. અને તમે જોઈ શકો તો વરસાદ પડે તો તમે જોઈ શકો ગાઈ જે આ બધું પાણી થઈ ગયું. વરસાદ થોડો પડે છે તો પડ્યો ખબર નહીં. રાતે હું તો હોઈ ગયો તો પણ ત્યાં જો પાણી થઈ ગયું. અને આપણે મેણીઓ નાખી તો ગાઈ સારું મેં આવી ગયો ને કે આપણે એકાને પોણી થઈ જાવ. પછી પેલું કીધા કે એ પાણી પછી ગાઈ કેમ કે આવા મોસમની ચા પીવાની પણ હું વાત તો સાચી ભલે મોસમ આવે પણ બહુ બાપ મારો ભાઈ બંકા ઘેર ગાય ભાઈ અંદર આવી ગયા હે હું રોપાઈ ગયા. તમે જોઈ શકો ગાય આ સાઈડ અને પપ્પાએ સારું કમ્પ્લેટ નેચા અમે નેચા કરી નાખ્યું હતું. અને મેણી તો કમ્પ્લેટ નાખાઈ ગયું છે. કાલ આવતી તો આપણે નાખી દીધું મેણી દેવાનું બિહાર બધા નાખા વધી જવાના વરસાદમાં બૂમ પડી જવા. તો ચાલો ગાઈસ ચા પીએ હવે. ચલો ગાઈસ ચા પીને તમે મળીએ ફેમિલી. આવો મજા આવી. અને આ ગયા હોટલે અને ગાઈસ મમ્મી કરે છે નાસ્તો પાર્લે બિસ્કિટનો. પાર્લે છોકરો ખાય. ભૂખ લાગી તો ગાઈસ મમ્મી પપ્પા હતા ચા પીતા હતા. ચોકન લીધું હતું તો ગાઈ તમે જો ને આ પાણી કેટલું ભરેલું જો. આવા એકમ બે ઇંચ જો ચેક પર લાડીને જતો રહો. ફાસા ફાસ જાય ને તો આપણે પલાળીને જતો રહો. તો ગાઈસ તમે જોઈ શકો તાપ બહુ લાગે. ઉપર મેન્યુ નાખ્યું એટલે ગાઈસ નહીં બરોબર. ના માર નહીં ખાવું બાપા બસ ખાવા નહીં હમણાં અમારે તો બિસ્કિટ ધબેરિયા પત્યું ખાવાય નહીં. ખાવાનું માપનું જ ખાવાનું અમે તાપનું. એટલે ગાઈસ આપણે તો આવી ગયા હતા ઘરે અને ગાઈસ જમવામાં શું બનાવ્યું ગાઈ તમે બતાવી દઈએ ગાઈસ. આજ બનાવે છે દાળ ગાઈસ જોઈ શકો. બને ગાઈસ તમે જો તો ટીવી ચાલતી હતી તો જમી મમ્મીને પછી તમને મળ્યા ફેમિલી આપણે તો નીકળી પડે આપણે બાઇકમાં પેટ્રોલ પૂરા માટે. અંકિતભાઈ પગાર થયો તો અંકિતભાઈ કહે 200 રૂપિયા પેટ્રોલ પૂરા થાય તો પતા તો ડખો ના થાય એટલે પછી વચ્ચે હાથમાં ના આવવું પડે એટલા માટે. તો ગાઈ ચલો પેટ્રોલ પૂરા પછી તમે મળીએ ફેમિલી આપણે. તો પેટ્રોલ પૂરા થતા તમે જોજો ફોટો આવી ગયા છે પેટ્રોલ પંપે. અને બીજી વાત કે ગાઈઝ ખાસી મહેનત કરું પણ ગાઈઝ વિડીયો વાયરલ થતા નહીં. કેમ આવું થતું ખબર નહીં પડતી. રાત દાડો મહેનત કરીએ તો ગાઈઝ વિડીયો વાયરલ ના થાય એટલે યાર શું બહુ મહેનત કરું ગાઈઝ. આપણે રાત દિવસ એડિટિંગ ને બધું કરીએ ગાઈઝ. અથવા વિડીયો પર વાયરલ ના થાય તો પછી તેવું આમ તો એવું જાય એમ તો આમ એવું થાય કાપી મહેનત કરીએ અમારે વિડીયો વાયરલ થતા નહીં એમ. તો ચાલો ફેમિલી પહેલાં પેટ્રોલ પૂરા દઈએ પછી તમને મળીએ ગાઈઝ. ચેનલ પર ન તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો કરી દેજો કેમ કે તમારે એક સબસ્ક્રાઈબ મોટિવેશન આપે એમ. ચલો ફેમિલી ચાલો પેટ્રોલ પૂરા દઈએ પછી તમને મળીએ ફેમિલી. પેટ્રોલ તો પૂરા દીધું છે અને ગાઈઝ હવે વાવ પૂરવાની છે. અરે યાર બહુ નેચું છે ન્યૂટન કરવું પડે. પેટ્રોલ પૂરા દીધું છે અને હવે આપણે જઈએ છીએ દૂધ લેવા માટે.
તમે જોઈ શકો તો આપણે સુપર માર્કેટ ત્યાં આગળથી દૂધ ને લેવાનું છે. તે દૂધ ને એવું લઈને પછી આપણે જઈશું પાછા હોટલે. અને અંકિતભાઈ જવાનું છે પાછું જોબ ઉપર, એટલા માટે ફેમિલી તો પહેલાં આપણે દૂધ ને એવું લઈ લઈશું. જોઈ શકો તો પાર્ટી પ્લોટ છે. ગ્રાન્ડ તૂટી જીવો લાગે ઘરની પાસે આવે ને. ચલો ગાઈ ત્યારે આપણે દૂધ ને એવું લઈ લઈએ પછી તમે લે ફેમિલી. એટલે બેન ને બફેલો તો ગાઈ તમે દૂધ પેલું એ ના થાય એટલા માટે પેલા ઠેલામાં ગાડી નાખો ભૂલી જાય તેદારના જેવું. તો ફેમિલી આપણે દૂધ તો લઈ લીધું છે, પૈસા કમાઈ દઈએ બરાબર. શાનદાર પેલા ફેમિલી આપણે સાઈડે બેઠા તમે જોઈ શકો છો ગાઈઝ. વરસાદ આવ્યા પછી થોડું પલળી હતું અને ગાઈઝ પછી એમ ગોતા સાઈડે બેસીએ ગાઈઝ આપણે. અને હોટલે તો ગાઈઝ ચા બા બનાવી નથી, હવે 3 વાગે હવે ચા ને એવું બનાવીએ. ત્યારે હું બોલો એ બેસીએ એકદમ મસ્તી ઠંડુ લાગે. અને ગાઈઝ ઉપર ઝાડ એટલે એકદમ મસ્તી સોયડો આવે. અને તમે જોઈ શકો છો આ પંખીઓ માટે કુંડા બંધ્યા છે. ગાઈઝ પાણી રેડી જ છે એમાં તમે જોઈ શકો ગાઈઝ. અને પંખીઓ બી ઘાસાઈને પાણી પીવો અને એકદમ બધા ઘાસાઈને બધા બેઠા કેમ કે ઝાડ હ. અને હરી પાડ તો હતી મેં કીધી હતી ગાઈઝ મેં કીધી કેમ કે એ તડકો નથી આવતો તો કન બપોરે તડકો હશે ગાઈઝ. હવે 4 વાગશે એટલે તડકો આવી જાય કન 4:30 આવે એટલે અમુક કંઈ બેહવા માટે સારું લાગે. અને બીજી વાત કે ગાઈઝ તમે જોઈ શકો આજ તો વરસાદ નથી પડ્યો. આજ આખો દિવસ જે પણ તારો વરસાદ આવ્યો નથી, ના સવારે વરસાદ આવ્યો કે ના અત્યારે આવ્યો કે ના આખા દિવસ હવે જોઈએ છે. જો આજે વરસાદ ના આવ્યો તો કાલ બાફ મારશે એટલે તાપ વધારે લાગશે. તો વરસાદ પડે તો સારું છે એટલે ઠંડુ વાતાવરણ થઈ જાય તો ગાઈ થોડુંક આમ સારું રહે. તાપમાં તો બહુ તાપ પડ્યો પણ આફરનો ઉનાળો હતો ને ગાઈ એક નંબર ઉનાળો હતો. 1 નંબર એટલે જોરદાર તાપ પડતો હતો. આમ 40-45 ડિગ્રી તો રવાય નહીં. એ હોટલના હું આ જે આખું ઉનાળો છું ને આના અંદર કલાક નહીં બે બોલો ફેમિલી. કતિક વાર થાય ને એ બહાર આવતો, કતિક વાર થાય ને બહાર આવતો, કતિક વાર કોઈ ઘરે ગયા તો બહાર આવતો. કેમ કે બેહે જેવું જ નહીં. કેમ કે ઉપર પતરા છે એટલે જેવો પતરા ઉપરનો તાપ પતરા ગરમ થાય એવું નહીં છે. ઉપરનો તાપ ને પતરાનો તાપ એવું ગાય છે એવું બળે. એટલા માટે અંદર બેસતો જતો હતા તો ગાઈ બહાર બેસતા બાલે કપાવાનું આવી ગયું બધું સેટ બેટ કારણ પણ ટાઈમ જ મળતો નહીં જવાનું. આ તો સોમવારે જોઈએ ગાઈ આજ જવાયું તો જોઈએ છે શું થાય છે ઘરે જઈને કેટલા વાગે ઘરે જઈએ છે પહેલાં એ જોઈએ આપણે. અને બીજી વાત કે ગાઈ તમે મને સપોર્ટ નથી કરતા. પહેલાં જેવો મારે 1 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવાના હોય તમે 1 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવતા નથી. અને ફેમિલી તમારા ભાઈની બર્થડે આવે છે આ 30 તારીખે. આ 6ઠ્ઠો મહિનો 6ઠ્ઠાની 30 એટલે ગાઈ 30 તારીખે આપણે તમારા ભાઈની બર્થડે આવે છે ગાઈ. તો ફટાફટ અમારા બર્થડે આવતા તમે 1 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરી દો તો સારું છે ગાઈ. મજા આવી જાય. બે સેલિબ્રેશન થઈ જશે, એક બર્થડે અને એક 1000 સબસ્ક્રાઈબ. તો મારો ફટાફટ મને યાર 1 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો ગાઈઝ. હું તમારા ચેનલને કહું ફટાફટ સબસ્ક્રાઈબ કરાવો. અને હા કે ગાઈઝ હવે વિડીયો હું બદલું છું, મૂકવાનું શેડ્યુલ ચેન્જ કરું ગાઈઝ. રાતે 8 વાગે મૂકું તો નહીં પબ્લિક એટલી બધી જોતી તો હવે હું ને સવારે મૂકે કો તો 9 વાગે કો તો પછી 10 વાગે કો તો 8થી તે 12ના વચ્ચે મૂકે સવારે 8થી તે 12ના વચ્ચે મૂકે વ્લોગ સવારે. રાત્રે ગાઈ જેમ એવું હોય બધા થાક્યા આવે તો કોણ બ્લોગ છે જો ડાયરેક્ટ નાખ્યા તો એટલા માટે કહું છો સવારે ટ્રાય કરી જોઈએ કેવો રિસ્પોન્સ આવે છે કેવું નહીં પછી ખબર પડી જશે આપણે. અને ત્યાં તો આપણે એકદમ મસ્ત છાંયડે બેઠા હતા. અને જે આપણે હું તમને શું કહેતો હતો આપણે પેલું હા કે વ્યૂઝમાં તો ગાઈ 100થી ઉપર વ્યૂઝ જતા નહીં. તો તમે વધુ સપોર્ટ કરો અને વિડીયોને શેર કરો બધાને અને સબસ્ક્રાઈબ કરાવો. અને આપણે તો મસ્તી બેઠા હતા. હવે 3 વાગ્યા છે, હવે ચા બા બનાવો છે બધા ઘરાકો હશે પછી ઉતાવળ કરશે. ચલો ગાઈ હવે ચા બનાવી. તો ડીમાર્ટમાંથી કરિયાનું લઈને આવ્યો છે ગાઈ. તમે જોઈ શકો તો આ ફરફડી ફાડી ગયું મહિને નહીં બાબા કેટલામાં પડી ફરફડીયું 3000. ઓહો ગાઈ 2000 ડબ્બો 4000 બરાબર 4000 કરિયાનું. તો ગાઈ તમે જો બધું સામાન તમને બતાવીએ ગાઈ હું બધું લાવ્યા પછી તમને કાઢીને બતાવીએ ગાઈ. હા મમ્મી થોડી થાક ખાઈ લે અમે ગાઈ બતાવો કાઢવાનું અમારું હજુ બધું મમ્મી કાઢ્યું મમ્મી નહીં કાઢ્યું બધું એમનું બધું પડેલું હોય ચારનો વાંધો. દો સામાન મસાલા શેમ્પુ એક શેમ્પુ હતું ને 830 તમારું નામ જોવું થોડા રેન્જ જોઈએ ઉભી રહો.
પછી જોઈએ થોડો બહુ ઓછું પડે ખાસી એનો અક્ષર લખેલો હોય. શેમ્પો તો સારો હોય નહીં બધો. બીજું અંદર હું સારી આવું ચોખા ભાતના ચોખા બાસમતી ચોખા ગાઈસ. ધાણા જીરું પાવડર, તો બસ કોલ ગાઈસ. આ મસ્તી આની હો. પેલા કાઢી દો હળદર 500 ગ્રામ. આવો તુવેરો હા આવું કહેવાય ચોરા 500 ગ્રામ જ છે. 5 કિલો લાયા. આમાં દાળ હો 5 કિલો દાળ લાયા. બરોબર છે. ફાઇનલી ગાઈસ સામાન તો બધું કાઢી નાખ્યું. તમે જો 3000નો આ અને આ સનફ્લાવર તેલનો ડબ્બો ગાઈસ. આપણો સનફ્લાવર વાપરીએ નહીં બાબા. હારામાં હારો તે સનફ્લાવર ગાઈસ. અને બીજું તો ગાઈસ આ જો બિલ પકડજે તો બિલ લઈ જવાનું ગાઈસ. આ લાયા જો ગાઈસ અને ગાઈસ ટેસ્ટ કરી આપણે ચાખ્યા છે તો મમડાનું પેકેટ છે ગાઈસ. તમે જોજો બધું કાઢે મમ્મી ભરોસે. ફેમિલી આપણે જમીન આવી ગઈ છે ધાબા ઉપર ને આપણે કરતા હતા બ્લોગની એડિટિંગ કરવા જતા હતા. અને હા કોઈ તમને આજનો બ્લોગ સારો લાગે તો સારો લાગે છે આપણે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા મળી ગઈ નવો બ્લોગ નવો દિવસ. બાય.